અરવલ્લી બચાવો સભામાં આપના ધારાસભ્ય ચેતર વસાવાની સરકાર પર આકરા પ્રહારો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। ખેડ બ્રહ્માના ખેરોજ ખાતે આયોજિત અરવલ્લી બચાવો મહાસભામાં ચેતર વસાવાએ હાજરી આપી હતી। ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં યોજાયેલી આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સભાને સંબોધતા ચેતર વસાવાએ જણાવ્યું કે સત્તાધારી સરકાર ઉદ્યોગપતિઓના દબાણમાં આવી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલી ખનીજ માફિયાઓને લાભ પહોંચાડવા જઈ રહી છે। તેમણે આરોપ લગાવ્યો કે સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરી અરવલ્લીમાં ખનન માટે આમંત્રણ આપ્યું છે। ચેતર વસાવાએ વધુમાં કહ્યું કે જળ જંગલ અને જમીન લૂંટીને જે વિકાસ થાય એવો વિકાસ અમને સ્વીકારાય નથી। આવો સાંભળીએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા શું કહે છે। બ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવો સભા મળી। આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે। આપ સૌ જાણો છો 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે। એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં। એના આદેશથી એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે। આ અરવલ્લીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે। ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે। આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે। આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું। અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું। પાવરનો ઉપયોગ કરો, એમને એમનું અક્કલનું ભાન આપણે અવડાવી દઈશું। ત્યારે સાથીઓ, એક બાજુ આપણા દેશના વડાપ્રધાન મોદીજી દરેક દેશોમાં જાય અને દેશોમાં મોટી મોટી વાત કરે। मैं उस देश से आ रहा हूं जहां सभी लोग एक पेड़ मां के नाम ની વાત કરે છે ને વડાપ્રધાન। એક પેડ રોપીને કરોડો રૂપિયા એના પોસ્ટરો લગાડવામાં આવે છે, અબજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે। એક પેડ માં કે નામના નામે આપણને ગુમરાહ કરે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે। ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે જે સંવિધાન આઝાદીના 78 વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા। ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે। આપણી જનતાને માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે। આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય એના સાથે પણ અન્યાય થાય છે, એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે। ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, લડતો ખૂબ લાંબી ચાલવાની છે। અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે। જંગલો જમીનોને બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે। આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે। યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે। ત્યારે મારા સાથીઓ, લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ। આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, તમામ લોકો, આ ક્રાંતિકારી લોકો, આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિમાંથી ઉદ્ભવેલી પાર્ટી। ત્યારે આમ આદમી પાર્ટીમાં તમને અમે આહવાન કરીએ છીએ, આવનારા દિવસોમાં કોઈ પણ મોરચે આ ગુજરાતની ભાજપની સરકાર સામે લડવું હશે તો આમ આદમી પાર્ટીના મંચ પર આવીને અમારી ટીમ સાથે સહકાર આપીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર કરવું પડશે। સાથીઓ, આજે મેં અહીંયા ઉપસ્થિત મારા વડીલો છે, મારી માતાઓ છે, મારા યુવાનો છે, તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું
આ લોકોને આપણે સામાજિક લડતના નામે પહોંચી નથી વળતા. એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાશાઓ જોઈ છે. આપણે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ, એની આ લોકો મજાકો ઉડાવે છે. ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિથી કોઈ દૂર નથી ભાગવાનું. રાજનીતિમાં સૌ આવો, રાજનીતિમાં આવો અને જાહેર જીવનમાં આવીને આ લોકોને તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભામાંથી દૂર કરો એવું આહવાન કરું છું. આ લોકો ક્યારે તમારી રક્ષા માટે, અરવલ્લી બચાવવા માટે કોઈ આપણી સાથે આવીને ઊભું નથી રહેવાનું. એમને તો એ કોન્ટ્રાક્ટરો સાથેની ભાગીદારી છે, ખનન માફિયાઓ સાથે હપ્તા ચાલે છે, એમના વાહનો એમાં મૂકેલા છે. એ ક્યારે તમને અરવલ્લી બચાવવા માટે કે આદિવાસીઓ બચાવવા માટે આવવાના નથી. ત્યારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી લોકો તમારી વચ્ચે છે. આવનારા દિવસોમાં ક્યાંય પણ કોઈ માતા બહેન સાથે અન્યાય થશે, મારા ખેડૂતોમાં સાથે અન્યાય થશે કે મારા યુવાન ભાઈઓ સાથે, ચાહે વહીવટી તંત્ર અન્યાય કરે, ચાહે ભાજપના નેતાઓ અન્યાય કરે, આવનારા દિવસોમાં એ લોકોને પણ આપણે છોડવાનું નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપવાનો છે. ત્યારે સાથીઓ, આજે તમે જોયું હશે, પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. આપણા વિસ્તારના પણ એક મંત્રીને એમાં લીધા છે, પણ આ મંત્રી કઈ તમારા માટે કરવાના નથી. એ મંત્રી તો ચાવીવાળા રમકડા છે, માત્ર ડૂગડૂગી જેવું ફરવાના છે. એ મંત્રી તમારા કોઈના કામ કરવા માટે તમને મળવાના નથી. એમના આકાઓ દિલ્હીમાં બેઠા છે. થોડી ઘણી સરકાર દિલ્હીથી ચાલે છે, થોડી ઘણી સરકાર અધિકારીઓથી ચાલે છે. અને હું તો કહેવા માંગુ છું, આ લોકોએ મંત્રીમંડળ આખું બદલ્યું એમનો વિરોધ પાડવા માટે, એમનો વિરોધ શાંત કરવા માટે. પણ એ સરકાર ભલે મંત્રીમંડળ બદલે, એનાથી આપણને ફેર પડતો નથી. આપણે બધાએ 2027માં આખી સરકાર બદલી કાઢવાની છે. આખી સરકાર બદલી કાઢીશું. ત્યારે આજે તમને શું લાગે છે? આ સરકાર ચાલે છે, કોઈ સરકાર ભરકાર ચાલતી નથી. આજે તો દિલ્હીથી બધું ચાલે છે અને સરકારમાં રહેલા મંત્રીઓ એ સર્કસની જેમ ત્યાં પોતાનું પાત્ર નિભાવે છે. કોઈ સરકાર ચાલતી નથી. આપણી સરકાર, આપણી ગ્રામ સભાનો પાવર છે. એટલે આવનારા દિવસોમાં રૂઢિગત ગ્રામ સભાઓ ભરવાનું તમારે બધાએ ચાલુ કરી દેવાનું છે. ત્યારે સાથીઓ, અંબાજીના લોકો માટે અમે બોલીએ. ગયા વર્ષે પોસીના માટે ત્યાંના લોકોની જમીનો છીનવાઈ ગઈ, ઘરો તોડી નાખ્યા, એના માટે લડ્યા. ગુજરાતમાં નર્મદાના કેવડિયા માટે લડવાનું હોય, નર્મદાના વિસ્થાપિતો માટે લડવાનું હોય. મનરેગા યોજનાના ભ્રષ્ટાચારો ઉજાગર કર્યા, નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચારો આપણે ઉજાગર કર્યા. આપણા યુવાનોને શિષ્યવૃત્તિ નહોતી મળતી, સરકાર સામે લડીને ફ્રીશીપ કાર્ડ ચાલુ કરાવ્યા, સરકાર સામે લડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરાવી, એમના તાઇફાઓને ઉજાગર કર્યા. ત્યારે આ સરકારને ગમતું નથી. તમે જોયું હશે, હમણાં એક સામાન્ય ન્યાય જેવા કેસમાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો. મને બળજબરી પૂર્વક મીટિંગમાં બોલાવ્યો. મીટિંગમાં બોલાવીને મારી સાથે માથાકૂટ કરી. ભાજપના લોકોએ માથાકૂટ કરીને પોલીસ બોલાવીને તાત્કાલિક તમારા ધારાસભ્યને, તમારા દીકરાને પકડી લેવામાં આવ્યો. મને કોઈ પણ મામલતદાર ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો. મને ડાયરેક્ટ રાજપીપળાની જેલમાં નહીં, સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અને સેશન કોર્ટમાં તમે કદાચ જોયું હશે, મારા વકીલો કોર્ટમાં આવવા માટે આજીજી કરે કે ભાઈ અમને જવા દો, અમારી ચૈતરભાઈના વકીલ છે, અમને કેસ લડવા દો. એક પણ વકીલને કોર્ટમાં નહીં આવવા દે પોલીસ. એ ભાજપના નેતાઓના ઈશારે એ પોલીસે નર્મદાની જેલમાં રાખવાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દીધો. તમે બધા જાણો છો, આ લોકોએ જેલમાં પણ અમને વેદનાઓ આપી, અમને ડરાવ્યા, અમને ધમકાવ્યા. અમને કહેવામાં આવ્યું કે તમારે સરકાર સામે નથી બોલવાનું, તમારે આદિવાસીઓના અધિકારોની વાત નથી કરવાની, તમારે વિદ્યાર્થીઓની સ્કોલરશીપની વાત નથી કરવાની, તમારે ખેડૂતોને ટેકાના ભાવની વાત નથી કરવાની, તમારે કર્મચારીઓની રજૂઆત નહીં કરવાની, તમારે આઉટસોર્સિંગના અધિકારીઓ માટે નહીં બોલવાનું. તો તમે અમને જેલમાંથી તમને આજે છોડી દઈએ. ત્યારે સરકારને અમે જેલમાંથી પણ કીધું હતું,
જ્યાં સુધી થાળીમાં ચણા રહે છે ત્યાં સુધી ચૈતર વસાવાના જેલમાં આવવા જવાનું થશે. જ્યાં સુધી જેલની થાળીમાં ચણા રહેશે ત્યાં સુધી ચૈતર વસાવાનું આ જેલમાં આવવા જવાનું બનતું રહેશે. અને તમારે જેટલી જેલો કરવાની હશે કરી લો. આ ચૈતરભાઈ તમારી જેલોથી ડરવા વાળા નથી. તમે જોયું હશે એક અઠવાડિયું એક મહિનો નહીં, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, એમ કરતા કરતા 80 દિવસ આ લોકોની ઈચ્છા હતી કે આને 2-3 વર્ષ રાખીશું, પણ મારા વડીલોના આશીર્વાદ હતા. મારી માતાઓ મારી ચિંતા કરતી, મારા વડીલો મારા માટે માનતા રાખતા, અને હું 80 દિવસમાં છૂટીને તમારી વચ્ચે આવી ગયો છું. તમારા બધાના પ્રાર્થનાથી, તમારી દુઆઓથી, તમારી ચિંતાઓથી મને જામીન મળી ગયા અને હું જેલની બહાર આવ્યો. મારા નિરંજનભાઈ વસાવા, મારા બિપિનભાઈ ગામિતી, મારા જયદીપસિંહ બાપુ બધા મને લેવા આવ્યા. એમણે કીધું, ચૈતરભાઈ જામીન તો અમે કરાવી દીધા છે, પણ આ નાલાયક સરકારે તમારા વિસ્તારમાં તમને પ્રવેશ બંધી ફરમાવી છે. તમે વિચાર કરો સાથીઓ, જે ડેડિયાપાડા સાગબારાના લોકોએ મને આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનાવ્યો અને એમના કામ માટે મારું ત્યાં કાર્યાલય પણ છે, ત્યાં એમના કામ નહીં કરી શકું, એમના સુખમાં ને દુઃખમાં ઉભો રહી નહીં શકું, એમના ઘરે જઈ નહીં શકું, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, એમને મળી નહીં શકું. એના માટે આ સરકાર મારા વિસ્તારમાં મને જવા નથી દેતી. અને આજે પણ અમે રાજપીપળા રહીને લોકોના કામ કરીએ, છોટાઉદેપુર રહીને લોકોના કામ કરીએ, ત્યારે આ ભાજપના નેતાઓ